પતિ પત્નીના જોક્સ ચાલુ કરી એ પેલા થોડીક વાંઢાવની વાતો લઈ લે, કારણ કે વાંઢા પછીનું સ્ટેપ આવે પતિ અને પત્ની. એક વાંઢો મને કે જુનાગઢના વાંઢાઓને બહુ સારું. મેં કીધું હું એવું બધું હું સારું? તો કે થાય તો ભલે, નગર હામો ગિરનાર તો છે જ. અરે મેં કીધું ગિરનાર એ વાંઢાવને હાચવા નથી બેઠો, એ તો જેને ભક્તિ લાગી ગઈ એને એ હાચવે. એક વાંઢો મને કે મારે લગ્ન તો રાજકોટની છોકરી હારે જ કરવા છે. મેં કીધું કા? કે રાજકોટ વાળા બપોરે 3 કલાક હુઈ જાય એટલે હુઈ જ જાય, એટલે 3 કલાક એ હુતી રહીએ તો આપણે 3 કલાક તો શાંતિ. મેં કીધું તને એટલો બધો અભરખો છે નો છે લગ્ન કરવાનો, તો તું ભાઈ એવું થતું હોય તો લગ્ન ન કર. પણ લગ્ન હું તો કહું છું એટલા માટે કરવા જોઈએ કે આપણને ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. પણ બધાના ફાયદા ને ગેરફાયદા હોય, એમ વાંઢા હોવાનો એક ફાયદો છે કે તમારે કોઈ દી છૂટાછેડા ન થાય. બોલ. અને લગ્ન છે ને એ વીજળીના 2 તાર ભેગા કરવા જેવું છે. જો હરખા ભેગા છેડા થાય તો અજવાળા થાય, અને જો આડાવડા છેડા ભેગા થાય તો ભડાકા તો થવાના જ છે. અને બીજું એ કે લગ્ન શબ્દમાં જ પાછળ ગન છુપાયેલી, તો ગન હોય બંદૂક એટલે ધડાકા તો થવાના જ. એક જણો મને કે પતિ પત્ની બાજીમાં જીતે કોણ? મેં કીધું પત્ની. કે કા? મેં કીધું સ્ત્રીને અંગ્રેજીમાં શું કહેવાય? વુમન. અને પુરુષને મેન. તો વુમનનું ઊંધું કરો તો નમવું, અને મેનનું ઊંધું કરો તો નમે. તો જે નમે એ પતિ જ હોય ભાઈ. એક જમાઈએ ને સસરાને ફોન કર્યો કે તમારી દીકરી આખો દી મારી યારે બાઈજા રાખે છે, એનું શું કરવું? સસરા બિચારા રોતા રોતા કહે જમાઈ તમારી આગળ જે કટપીસ છે ને એનો આખો તાકો મારી આગળ પડ્યો છે, મારું તો કઈક વિચારો. ચોમાસાના દિવસો હતા. સસરા એના જમાઈને ફોન કર્યો કે જમાઈ વાવાઝોડાના કઈ સમાચાર? જમાઈ કે આ હું તું મારી બાજુમાં. તમે છોકરી જોવા જાવ ને એટલે કેવું ઝીણું ઝીણું બોલે, આપણને એમ થાય કે ઓહો હો આટલા ઊંચા સંસ્કાર. પણ જેવા લગ્ન થાય એમ્પ્લીફાયર ક્યાંથી મોઢામાં આવી જાય છે એ જ ખબર નથી પડતી. જે ધીમું ધીમું બોલતી હતી ધડ બડાટી અવાજ એ 2 ફામ બોલે, કરો ધબધબાટી તમારે. એક જણો મને કે લગ્નનો લાડવો ખાઈ એ પસ્તાય અને નો ખાઈ એ પસ્તાય. અરે મેં કીધું ભાઈ લગ્નનો લાડવો ખાવાથી માણસ નથી પસ્તાતો, પણ બજારમાં પછી કાજુ કતરી જોઈ જાય ને એનો પસ્તાવો થાય. તમે જોજો લગ્ન પહેલા છોકરી એમ કહે કે તમે મારા, કે લગ્ન પહેલા છોકરો એમ કહે તું મારી, અને લગ્ન થાય કે થાય મારા અને મારી મારા મારી. હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે લવ મેરેજ હારા કે અરેન્જ મેરેજ હારા? એટલે મેં કીધું ભાઈ તું કારેલું હોય એને બાફીને ખા કે તળીને ખા, સ્વાદ તો કડવો જ રહેવાનો ને, એટલે એના જેવું. પણ જિંદગીમાં 3 ભૂલ મિત્રો ક્યારેય ન કરવી. એક તો તમારી પોતાની મરજીથી લગ્ન, બીજું પરિવારની મરજીથી લગ્ન, અને ત્રીજું ભૂલથી પણ લગ્ન. હમણાં એક પત્નીએ ને પતિને પૂછ્યું કે હું તમને કેટલી સારી લાગુ છું? અરે ઓલો કે તું મને એટલી સારી લાગે છે, એટલી સારી લાગે છે કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. પણ પત્નીએ પતિ માટે જ્યારે ભાવતા ભોજનિયા બનાવ્યા હોય અને જમવા બેઠા હોય એવે ટાઈમે જ અમુક વાત ઉખડે અને ભૂખ જ મરી જાય, ત્યારે પત્ની એમ કહે કે પહેલા તમે નિરાતે જમી લ્યો, પછી મારે તમને એક વાત કહેવી છે. પણ તમે જોજો સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય. શું કામ ખબર છે? કે જ્યારે વહુ હોય ને ત્યારે એની સાસુ સારી નથી હોતી, અને જ્યારે સાસુ બને ને તો ભાઈ વહુ સારી નથી મળતી. હમણાં એક ગૂઢ અને જ્ઞાની માણસ પાસે બેઠો હતો. મને કે સુખ અને શાંતિ છે ને એમાં સુખ તમે જેટલું ધારો ને અને જેટલું તમારા નસીબમાં હોય, જેટલું કર્મ કરો એટલું સુખ તમને મળી જાય. પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળી તમને લેવા દે. હમણાં એક દિવસ પતિ ટિફિન લઈ અને પોતાના કામ ધંધે જતો હતો. પત્નીએ સરસ મજાનું ભીંડાનું શાક બનાવ્યું હતું. ત્યાં જઈ ઓલા ટિફિન ખોલ્યું અને ખાધું તો કે અરે ખારું ખારું દૂધવાળ. ફોન કર્યો તરત જ પત્નીને કે આમાં ભીંડાના શાકમાં મીઠું વધારે પડી ગયું છે.
તો ઓલી કે મીઠું વધારે નહોતું, મીઠું તો માપનું જ હતું, તમે કાલ ભીંડો ઓછો લઈ આવ્યા હતા. હવે આને કેમ પોગવું?